ની સુમુલ દૂધ મંડળી ચૂંટણી પહેલા ફરી એકવાર વિવાદમાં આવી છે। બહારથી દૂધ લાવી સુમુલમાં પધરાવતા વિવાદ મુદ્દે સુમુલના ઉપપ્રમુખ રાજુ પાઠકે અગાઉ એમડી પર હાથ ઉગામતા સચિવને ફરિયાદ કરાઈ હતી। ત્યારે સુમુલ વહીવટીતંત્રએ બહારથી દૂધ લાવી પધરાવતી મંડળીઓને ₹3.25 કરોડનો દંડ ફટકાર્યો। દંડ માફ કરી દેવાની ચર્ચા વેળા ઉશ્કેરાયેલા ઉપપ્રમુખ રાજુ પાઠકની હરકતથી ત્યાં હાજર સૌ કોઈ દંગ રહી ગયા હતા। સુરત અને તાપી જિલ્લાના માંગરોળ, કામરેજ, મહુવા, નિઝર, કુકરમુંડા, ઉચ્છલ, સોનગઢ અને વ્યારાની 25 મંડળીઓ બહારથી દૂધ લાવી સુમુલ ડેરીમાં પધરાવતા હોવાનું રંગે હાથે ઝડપાયું હતું। પ્રમુખશ્રીએ જે બિનાબની છે જણાવી છે એટલે આગામી દિવસોમાં ખૂબ જ ગંભીરતાથી અમે માનીએ છીએ કે સહકારી પ્રવૃત્તિમાં આવી જે આપખુદશાહી જે બની રહી છે એના કોઈ સ્થાન ન હોઈ શકે। એના અનુસંધાનમાં રાજ્ય સરકાર ચોક્કસ નિર્ણય લેશે ને જે રિપોર્ટ થયો છે અને ખાસ કરીને જે સ્થિતિ બની છે કે દંડની બાબતમાં જે રીતે આપખુદશાહી જે વર્તન થયું છે કોઈ પણ સંજોગોમાં સમાજ અને સહકાર માટે નિંદનીય છે। અમે એને વખોડીએ છીએ અને આગામી દિવસોમાં સહકારના જે મીઠા પર પશુપાલકોને મળ્યા છે એ સૌએ સાથે મળીને આગામી દિવસોમાં એનો ફળને પશુપાલક સુધી જાય એના પ્રયત્ન કરવા જોઈએ।